ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પોતાની પ્રકૃતિની સહાયથી લીલા કરે છે. પરંતુ ભગવાન મનુષ્યની જેમ પ્રકૃતિને આધીન નથી હોતા, બલકે અભિન્ન હોય છે. હવે આ અવતાર રૂપે ક્યારે ભગવાન પ્રગટ થાય છે તે બતાવતા આગળ 7મા શ્લોકમાં કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વૃદ્ધિ પામે છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. અહીં ભગવાન સ્પષ્ટ કહે છે, જ્યારે જ્યારે આવશ્યકતા પડે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. ક્યારેક એક યુગમાં એક વખત અવતાર લે છે, તો ક્યારેક અનેક અવતારો લીધાના દાખલા આપણે ત્યાં મોજૂદ છે. સમુદ્ર મંથન સમયે ભગવાન અજીત રૂપે સમુદ્ર મંથન કરે છે. કચ્છપ યાની કાચબા રૂપે મંદરાચળને ધારણ કરે છે. તો દેવતાઓને અમૃત વહેંચવા માટે મોહિની રૂપ ધારણ કરે છે. હવે પોતાના આ અવતારનું કારણ દર્શાવતા 8મા શ્લોકમાં ભગવાન કહે છે, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની દ્રઢ સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અવતાર ધારણ કરવાના અહીં 3 હેતુઓ બતાવ્યા છે: સજ્જનોની રક્ષા, દુષ્ટોનો નાશ અને ધર્મની સ્થાપના. સાધુ મનુષ્યો દ્વારા જ અધર્મનો નાશ અને ધર્મનો પ્રચાર થાય છે. એથી ઉલટું દુષ્ટ મનુષ્યો અધર્મનો પ્રચાર અને ધર્મનો નાશ કરતા હોય છે. તેથી સાધુઓનું સંરક્ષણ કરવામાં ભગવાનની જેટલી કૃપા છે તેટલી જ કૃપા દુષ્ટોનો વિનાશ કરવામાં પણ છે. અને તેથી જ ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે દરેક યુગમાં આવશ્યકતા અનુસાર જન્મ ધારણ કરે છે. હવે ભગવાન પોતાના જન્મની દિવ્યતાની સાથે સાથે પોતાના કર્મની દિવ્યતાને દર્શાવતા 9મા શ્લોકમાં કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. મારા દિવ્ય જન્મ તથા કર્મને જે સાચી રીતે જાણે છે તે પોતાનો દેહ છોડ્યા પછી પુનર્જન્મ પામતો નથી. હે અર્જુન, તે મારી પાસે આવે છે. ભગવાન દેખીતી રીતે જન્મતા હોવા છતાં જન્મ અને મરણથી પર છે. ધર્મને મજબૂત રીતે સ્થાપવા સક્રિય રહેતા હોવા છતાં સદા કર્મથી પર છે. કારણ કે ભગવાનનો કર્મોમાં કર્તા ભાવ રહેતો નથી. ભગવાનની દરેક ક્રિયા લીલા માત્ર છે અને તે દિવ્યતા, નિરપેક્ષ અને અસીમ હોય છે. જે આ જાણે છે તે પુનર્જન્મ પામતો નથી. તેને આત્માનું જ્ઞાન થાય છે અને તેને જીવતા જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાનનો જન્મ માત્ર આભાસ છે. તે મનુષ્ય શરીરમાં દેખાય છે, છતાં તેનું શરીર ચિન્મય હોય છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓ પોતાના ધામમાં સશરીર પ્રવેશ કરે છે.
આજે બસ આટલું જ. હરિ